છત્રી ભલે લેડીઝ હોય પણ વાવાઝોડામાં ઈ કાગડો જ થાય, કાગડી નો થાય ભાઈ. થોડાક સુધરી જવાના ચક્કરમાં આપણે શબ્દોની પાછળ તા લગાડતા થઈ ગયા છીએ. જેમ કે ટેલેન્ટ તા, વીક તા. એલા આવું હોય. બીજા કોઈ તમારા ધ્યાનમાં આવા શબ્દો હોય તો લખો. વોટ્સઅપ ઉપર બધાના મેસેજ જોઈને એવું થાય છે કે હારું બધાના વિચાર આટલા બધા ઊંચા છે તો પછી આ ડખા શેના થાય છે? એક અડવિત્રો બ્યુટી પાર્લર ની બહાર લખી આવ્યો કે ભેંસ કોઈ દિવસ રૂપાળી થાય નહીં. છાના માના બેસો. આ વાક્ય નિશાળમાં ભણી લીધા બાદ સીધું લગ્ન પછી સાંભળવા મળે. આંખના ડોક્ટર એક ભાઈને કહે, તમે અમારી નર સામે એક ધારું તાકીને જોવો. તો લો કે કા કે તમારી પત્નીના આંખમાં ટીપા નાખવા છે અને એ આંખું ખોલતી નથી. એક સાહેબે ક્લાસમાં છોકરાઓને પૂછ્યું કે કઈ એવી વસ્તુ છે જે ખેંચવાથી ટૂંકી થાય. એક છોકરો ઉભો થઈને કે સાહેબ બીડી. સાહેબે 2 ઝાપટ નાખીને એનું સન્માન કર્યું. આજે મેં પેરાસિટામોલ ગોળીને બેવકૂફ બનાવી. તાવ નતો આવ્યો ને તોય ગોળી પીધી. હવે આખા શરીરમાં ઈ તાવને ગોતતી ફરશે. વાઇફ અને ફ્રેન્ડમાં શું ફરક છે ખબર છે? ફ્રેન્ડ ને તમે યુ આર માય બેસ્ટ ફ્રેન્ડ એવું કહી શકો, પણ વાઇફ ને યુ આર માય બેસ્ટ વાઇફ એવું નો કહેતા. વાહા ભાંગી નાખે. કબાડ હોય ને કબાડ, ઈ કબાડ ખાનામાં હચવાઈ જાય, પણ લબાડ હોય ને ઈ ક્યાંય નો હચવાય. શું મિત્રો તમે ચોમાસામાં મચ્છરથી પરેશાન છો? જો હા તો ઘરમાં દેડકા પાડો. દેડકાનો પ્રિય ખોરાક મચ્છર છે. કા ભાઈ કેમ હમણાં દેખાતો નતો? અરે લગ્ન કર્યા ને હમણાં. લે એકલા એકલા? હવે એમાં ફેરા ફરવાય તને હારે લઈ જાવ. એક પતિએ એની પત્નીને એક ઝાપટ મારી અને કીધું કે નારાજ ન થાતી. માણસ એને જ મારે કે જેને વધુ પ્રેમ કરતો હોય. પત્ની સામે 2 લાફા ઝીકી દીધા. ઈ કે હું તમને ઓછો પ્રેમ થોડો કરું છું. મમ્મી જેટલું એક્ટિવ કોઈ ન હોઈ શકે. 8 વાગે ઉઠાડવાનું કીધું હોય તો 7 વાગે ઉઠાડે અને એમ કે ઉઠ 9 વાગી ગયા. ભારતીય સ્ત્રીઓનું નસીબ જ ખરાબ હોય છે. જ્યારે વહુ બને ને ત્યારે સાસુ સારી નથી મળતી અને સાસુ બને ને તો વહુ સારી નથી મળતી. આ દુનિયામાં 2 લોકો કોઈ દિવસ નહીં સુધરે. એક તો હું અને બીજા તમે. એક ભાઈએ ડોક્ટરને અડધી રાતે ફોન કર્યો કે સાહેબ મારી દવા પીવાનો ટાઈમ બદલાવી દો, મારાથી અડધી રાતે ઉઠાતું નથી. એટલે સાહેબ કે અડધી ગોળી રાત્રે પીવાની છે, અડધી રાત્રે ગોળી નહીં. આ જિંદગીમાં લોકો તમારું બૂચ મારવાનો પ્રયત્ન કરશે, પણ તમે પ્રેમથી ના પાડજો કે એકવાર મરાઈ ગયું છે. મારા ઘરમાં 6 ટ્યુબલાઇટ અને 3 બલ્બ છે, તોય ઘરવાળી એમ કહે છે કે લગ્ન કરી અને અત્યાર સુધી તમે મને અંધારામાં રાખી. હમણાં રાત્રે 3 વાગે હું ઓનલાઈન જોઈ અને એક હગાઈ મને પૂછ્યું કે 3 વાગ્યા સુધી રાતે તું શું કરતો હતો? મેં કીધું મારું તો છોડો, પણ રાતે 3 વાગે તમે હું દીવાબત્તી કરવા ઉઠ્યા હતા? બાજુવાળાના મોબાઈલમાં જોતા હોય અને એ મોબાઈલમાં પાસવર્ડ નાખે ત્યારે બીજી બાજુ જોઈ જવું, એને ઈ સંસ્કાર કહેવાય. આ સોશિયલ મીડિયાની એવી આદત પડી ગઈ છે ને કે પાડોશી હમણાં એનો એક્સરે બતાવ્યો ને તોય નાઈસ પીક એવું બોલાઈ ગયું. ભૂલ થાય અને માફી માંગે એને સમજદાર કહેવાય, અને ભૂલ ન હોય છતાંય માફી માંગે એને પતિ કહેવાય. પત્ની ઘરે ન હોય ને તો ઘર ખાવા દોડે, અને પત્ની ઘરે હોય તો એ મારવા દોડે.
આજકાલના બાળકોને પરીક્ષામાં આવા માર્ક્સ આવે 99.4, 99.5, 98.2. અમને તો આવા તાવ આવતા. હમણાં એક પત્ની કોર્ટમાં જજ આગળ ગઈ કે સાહેબ મારે મારા પતિ હારે પાછા લગ્ન કરી લેવા. અરે સાહેબ કે બેન તમે હજી છૂટાછેડા લીધા એને અઠવાડિયું નથી થયું ત્યાં તમારે પાછા લગ્ન કરી લેવા. બોલી કે હા છૂટાછેડા પછી બહુ ખુશ લાગે છે, મારથી સહન નથી થતું. મિત્રો મારાથી કોઈ ભૂલ થઈ ગઈ હોય તો થતી જ રહેશે, થાય કરી લેવું. છોકરા ને છોકરીમાં ફેર જોવો સાહેબ. છોકરી એમ કહે કે મારે 96% જ આવ્યા, હું ઘરે મારા પપ્પાને હું મોઢું દેખાડીશ. અને છોકરો એમ કહે કે તારા ભાઈને 40% આવી ગયા, 35 જ જોતા હતા. આજે મેં ઈ છોકરાને માર ખાતા જોયો કે જેના સ્ટેટસમાં હતું કે હાવજ ને કોઈ ચાડો કરી જાય ને ઈ વાતમાં માલ નહીં હો. એક ભાઈ ડોક્ટર આગળ પાછા ગયા કે સાહેબ તમે જે આ છેલ્લી દવા લખી છે ને ઈ ગામના એકોય મેડિકલ સ્ટોરમાં મળતી નથી. ડોક્ટર સાહેબ કે ઈ દવા નથી લખી, ઈ તો હું પેન હાલે છે કે નહીં ઈ જોતો હતો. તમે ગમે એટલું ભણેલા હોય પણ ઘરવાળી તમને કહે કે તમને ખબર ન પડે એટલે વાત થઈ ગઈ પૂરી. પત્ની સાથે માથાકૂટ થાય તો કસ્ટમર કેર વાળી યારે વાત કરી લેવી, એનાથી ખોવાયેલું માન સન્માન પાછું મેળાનો આનંદ આવશે. એક પ્રેમી એની પ્રેમિકાની ઘરે જમવા ગયો તો જમતા જમતા પ્રેમી કે આ તમારો કૂતરો ક્યારનો મારી સામું જોવે છે. પ્રેમિકા કે તારી સામું નથી જોતો, એની થાળી ઓળખી ગયો છે. આ દુનિયામાં બે વ્યક્તિઓને જ આપણી સૌથી વધારે પડી હોય છે. એક તો બાઇકમાં ઘોડી ચડાવો ઘોડી એવું બોલવા વાળા, અને મોબાઈલ નું રિચાર્જ પૂરું થઈ જાય ત્યારે કસ્ટમર કેર વાળા. 4 મિત્રો ટ્રેન પાછળ દોડતા હતા. એમાંથી 2 ને ડબ્બામાં બેઠા હોય ને માણસોએ પકડીને બેહાડી દીધા, 2 રહી ગયા. ઓલા ડબ્બા વાળા કે શાબાશી કે તમે હારું દોડ્યા હો. અરે ઓલા કે હારું હું દોડ્યા, જાવું તો ઓલા 2 ને, અમે તો એને મૂકવા આવ્યા હતા. એક બેન એક્ટિવાની બેટરી બદલાવા ગેરેજ વાળા આગળ ગયા તો ગેરેજ વાળો કે એક સાઈડ ની નાખી દઉં. બેન ઘડીક વિચાર કરીને કે એક કામ કરો ને 2 સાઈડ ની નાખી દો ને, ઘડીએ ઘડીએ કોણ ધક્કા ખાય. એક ભાઈએ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો કે સાહેબ કાયમ કાપી નાખવાની ધમકી આવે છે. સાહેબ કે કોણ ધમકી આપે છે? ઓલો કે વીજ કંપની વાળા કે લાઇટ બિલ ભરો નકર કનેક્શન કાપી નાખશું. છોકરો છોકરીને કે તારું નામ શું છે? તો છોકરી કે તારા બાપને ધક્કો માર. ઓલો કે એટલે? તો કે પુષ્પા. ટ્રેનમાં રિઝર્વ સીટ ઉપર એક મહિલા બેઠી હતી તો ટિકિટ ચેકરે આવી અને એને આઈડી બતાવવાનું કીધું તો ઈ બેને ઇન્સ્ટા આઈડી બતાવ્યું અને એનું નામ હતું રૂમઝૂમ કરતી રમીલા. તમે કોઈને એમ કહો કે બ્રહ્માંડમાં 300 અબજ તારાઓ છે તો માની લેશે, પણ એમ કહો કે આ બાકડાનો કલર તાજો છે બેસતો નહીં તોય આંગળી તો અડાડશે. ગમે એ છોકરીને પૂછો તો કે અમે તો મોડર્ન જમાનાના છીએ, તો અમે હું કઈ હડપિયા સંસ્કૃતિ માંથી આવી છીએ? અમુક લોકો તો એટલા ભયંકર કુંવારા હોય ને કે પોતાની રમતમાં એને રાણી નથી આવતી. कभी कभी मेरे दिल में ख्याल आता है कि ख्याल तो दिमाग में आना चाहिए, तो फिर दिल में क्यों आता है? કોઈ પણ સ્ત્રીને એની મંજિલ સુધી પહોંચતા કોઈ નો રોકી શકે સાહેબ. બસ રસ્તામાં પાણીપુરી વાળો ન મળવો જોઈએ. મોઢામાં માવો રાખનાર વ્યક્તિ મૌન ધારણ કરનાર અને શાંતિ પ્રિય હોય છે. માવાનું અમૃત મોઢામાં આવી ગયા પછી એને આ મોહ માયા વાળા સંસારની તમામ વાતો ક્ષુલ્લક લાગતી હોય છે, જેથી તમામ વાતોનો જવાબ ખાલી કરીને આપતા હોય છે.
છોકરીઓને ખુશ કરવા માટેનું એક સિક્રેટ તમને બતાવું છું. પાતળી છોકરીને થોડીક જાડી કહેવાનું અને જાડી છોકરીને પાતળી કહેવાનું. બે રીતે બોલવા વાળા હોય, એક તો આલે લે અને બીજું લે આલે. હિન્દીમાં ચલા જાય યહાં સે, ઇંગ્લિશમાં ગેટ લોસ્ટ અને આપણી ભાષામાં ઘર ભેગીનો થાને. કોણ જાણે કેવા વિટામિન છે આ ફેસબુક ને ઇન્સ્ટાગ્રામમાં. એક દિવસ બંધ રાખીને તો અશક્તિ આવી જાય. અમુક વાંઢા મોટિવેશનલ સ્પીકર લગ્ન જીવન અને સુખી દાંપત્ય જીવન વિશે બોલે છે, તો એમને એટલું જ કહેવાનું કે પેલા તમે લગ્ન કરી લ્યો, પછી તમારા ઘરના જ તમને મોટિવેશન આપશે. પતિ પત્નીને કે ગુડ બાય, ઓલી કે કેમ ક્યાં જાવ છો? ઓલો કે ક્યાંય જાતો નથી, તારા વખાણ કરું છું. ગુડ બાય એટલે સારી બાય. તબલામાં તાલ નહીં, મંજીરામાં માલ નહીં અને રાજકોટની છોકરીમાં પાવરનો પાર નહીં. સાસુ વહુને કે તને જમવાનું બનાવતા નથી આવડતું? ઓલી કે ના. તો કે પેલા કેમ નો કીધું? ઓલી કે ઇટ્સ સરપ્રાઈઝ. તડકે રહેવાથી બધી વસ્તુ સફેદ થઈ જાય, ખાલી ચામડી જ કાળી થાય છે. આ કેવું? સસલું ગમે એટલી કુદાકુદ કરે તોય 8 જ વર્ષ જીવે છે. કાચબો કાંઈ કરતો નથી તોય 150 થી 300 વર્ષ જીવે છે. આમાંથી બોધ ઈ મળે કે આળસુ બનવાથી ઉંમર વધે છે. 10માં પટાવતો હતો મીરાને, એટલે જ આજે ઘસવો પડે છે હીરાને. એક છોકરીએ મને કીધું કે મગજ છે કે નહીં? પછી મેં કહી દીધું આ છે પણ આપીશ નહીં. હાથમાં માળેથી ચણાનો લોટ છૂટો ઘા કરો અને નીચે ગાંઠિયા પડે એવા તડકા પડે. એક છોકરો એની ગર્લફ્રેન્ડ ને કહે મારા દિલ ઉપર તારો કાન રાખ, તને તારું નામ સંભળાય. ઓલી એ કાન રાખ્યો. પછી ઓલી કે ખોટી નો થામા, ધક ધક સિવાય કાંઈ નથી સંભળાતું. જો પત્નીથી ખુશ ન હોય તો ગઈઢા જલ્દી થઈ જાય છે, અને જો પત્નીથી ખુશ હોય તો મોટા ને જાડિયા જલ્દી થઈ જાય છે. તો એનાથી બચવા માટે અઠવાડિયામાં 2 વખત પત્ની સાથે લડાઈ જરૂર કરો. કોઈ પણ વ્યક્તિની વાતને હતી નહોતી કરી નાખતો ગુજરાતીનો એકમાત્ર શબ્દ એમ. સુંદર ડીપી જોઈ અને દિલ આપવા વાળા જરાક ધ્યાન રાખજો. દૂરથી તો યુરિયા ખાતર ખાંડ જેવું જ લાગે. એક લંગડો રાજા અને તોતા કે સર આ ફૂસ, અને ત્યાં તો આવી સોનપરી, આમ્રપાલી, પછાતીઓ, જમાદાર અને સિંધુ. આ કોઈ વાર્તા નથી, આ તો કેરીની જાતું છે. ઇંગ્લિશમાં માય લવ, હિન્દીમાં મેરી જાન અને ગુજરાતીમાં ઓય હોય મારો ગોળનો ગાંગડો. એટલે તને મારી ઉપર વિશ્વાસ નથી? એમ કરીને માણસો અત્યારે છેતરવા માંડ્યા છે. બોલો. ઘરે બેઠા જ આંખોનું તેજ વધારવા માટે એક તપેલી પાણી લ્યો, એમાં તમારો મોબાઈલ 10 મિનિટ સુધી ડુબાડી અને ઈ પાણીથી આંખું ધોતા તમારી આંખોનું તેજ વધી જશે. બધી હિરોઈનની ગોરી ત્વચાનું રહસ્ય લક્ષ અને સંતૂર નથી, પણ મેકઅપ છે. એક વાંઢાએ ખરતા તારાને જોઈ અને 20 માંગી કે મારે લગ્ન જલ્દી કરી દેજો. એ તૂટેલો ભાગ પાછો તારામાં જોઈન્ટ થઈ ગયો. અમુક જોડીઓને જોઈને એવું લાગે છે કે હારું આ બે ભેગા છે, નકર 2 ઘર બરબાદ થાત. જો તમને એવી બીક હોય કે હું તમને ભૂલી જઈશ, તો તમે દર મહિને 1 કિલો બદામ મને મોકલી શકો છો. પત્ની કે
આપણા ગાડીના એસી નું બિલ ઘરે નથી આવતું તો તમે દુકાનેથી જ ભરી દો છો કે હું? પતિ 2 દિવસ બેભાન રહ્યો. માણસો કાયમ સુવિચાર એટલે સ્ટેટસમાં મૂકે અને શેર કરે છે કે અમે તો નહીં સુધરી પણ તમે બધાય તો સુધરો. મોબાઈલ જોયા રાખવાથી આંખોમાં નંબર નથી આવતા સાહેબ, પણ ફોટા ઝૂમ કરી કરીને જોવાથી આવે છે. મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય, પણ સીધી વાતનો આડો જવાબ આપી અને બીજાના મગજના દહીં કરવાનું ટેલેન્ટ તો ભારોભાર ભર્યું હોય. મહિલાઓમાં બીજું કોઈ ટેલેન્ટ હોય કે ન હોય, પણ સીધી વાતનો આડો જવાબ આપી અને બીજાના મગજના દહીં કરવાનું ટેલેન્ટ તો ભારોભાર ભર્યું હોય. કહેવાય છે કે સુંદર લોકોને જોઈને ઉંમર વધે છે. તમારી પાસે મારો ફોટો છે કે નહીં? એક ક્લાસમાં મેડમે માય ટીચર વિશે અંગ્રેજીમાં નિબંધ લખવા છોકરાઓને કીધું. 5 મિનિટ થઈ. એક છોકરો ઊભો થયો કે મેડમ, હરક પદુડીને ઇંગ્લિશમાં શું કહેવાય? મારી પત્ની મારી બધી જ વાતો માને છે અને એમાંય પાછું એક પણ જાતની માથાકૂટ કે દલીલ વગર. એવું મને કાલે સપનું આવ્યું. છોકરી હોવાનો એક ગેરફાયદો એ કે ઝઘડો થાય તો તમે કોઈને એમ ન કહી શકો કે તું મને એકલામાં મળ, હું તને જોઈ લઈશ. જો વ્યક્તિ 24 કલાક પહેલા જ પોતાનું સ્ટેટસ ડિલીટ કરી નાખે ને, એટલે સમજી લેવાનું કે જેને બતાવવા મૂક્યું તું એને જોઈ લીધું. આ જીવન મળ્યું છે તો કઈક સારું કર. બીજાની પંચાયત કર્યા વગર તું તારું કર. આ દુનિયાની સૌથી મોટી ભૂલ ઘરવાળાની સામે મોબાઈલ જોતા જોતા હસવું. ભવિષ્યમાં પત્નીઓ પતિ સાથે એવી રીતે લડશે કે મારું નસીબ ખરાબ હતું કે તમારી ફ્રેન્ડ રિક્વેસ્ટ એક્સેપ્ટ કરી. ગુજરાતની ફેવરિટ ડિશ ખા મારા સમ. જિંદગીમાં 3 ભૂલ ક્યારેય ન કરતા. એક તો તમારી મરજીથી લગન, બીજું ઘરવાળાની મરજીથી લગન, અને ત્રીજું ભૂલથી પણ લગન. પતિ કે લગનમાં 7 ફેરા ફરતી વખતે તે મને વચન આપ્યું હતું કે તમે કહેશો એમ કરીશ. તો પત્ની કે પણ ઈ તો બધાય વચ્ચે માથાકૂટ ન થાય ને, એટલે મેં ખોટે ખોટે હા પાડી હતી. મનપસંદ પતિ મેળવવા અવનવા વ્રત અને એમાંય વળી હારું હારું ખાવાનું, પણ મનપસંદ પત્ની મેળવવા યુપીએસસી, જીપીએસસી, નેટ, સ્લેટ, આ તો ના ઇન્સાફી છે યાર. છોકરી વાળા જમીનનું તો એવી રીતે પૂછે છે કે જાણે એની છોકરી આવી અને સીધી ખેતરમાં કપાસ વીણવા જવાની હોય. અમુક લોકો ખોટું લાગે એવી વાત કરે, પાછા કે ખોટું ન લગાડતા. ના ના, ખોટું નહીં, તમને તો જંપલે જંપલે મારવા છે. જીવનમાં સુખ તો તમને કદાચ પુણ્યથી મળી જાય, પણ શાંતિ તો એટલી જ મળશે જેટલી તમારી ઘરવાળીની ઈચ્છા છે. પાડો હજી ક્યાંક શાંતિ લે, પણ જે ઉપાડો લે ને એ શાંતિ લે નહીં અને કોઈને લેવાય ન દે. ક્યારેક કોક મહિલાને શાકભાજી લેતા નિરાતે જોજો. હાથમાં કારેલું ઉપાડશે, ભાવ ભીંડાનો પૂછશે અને લેશે બટેટા. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. આ મહિલાઓ એમ કહે કે 5 મિનિટમાં તૈયાર થઈ જાઉં છું, અને પુરુષો એમ કહે કે 5 જ મિનિટમાં પહોંચો. બે એક જ વસ્તુ છે. પત્ની એના પતિને પૂછ્યું કે હું તમને કેવી લાગુ છું? બોલો કે સારી. કે એમ નહીં, કેટલીક સારી? બોલો કે એટલી બધી સારી લાગસ
કે મન થાય છે કે હજી તારે જેવી બે લઈ આવું. આપણા ગુજરાતીઓ પાસે બધાય પ્રોબ્લેમના સોલ્યુશન હોય સાહેબ. બસ ખાલી પ્રોબ્લેમ બીજાના હોવા જોઈએ.